ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુકાયેલ ઠંડા પાણીના કુલરો ધૂળ ખાતા હોવાના અહેવાલ પ્રસારિત કરાતા સફાળે જાગેલ રેલવે તંત્રએ હરકતમાં આવી ઠંડા પાણીના બે નવા કુલરો મૂકતા મુસાફરોએ રાહત અનુભવ્યો હતો। પંચમહાલ જિલ્લાનું સૌથી મોટું અને મુસાફરોથી સતત ધમધમતા ગોધરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી હતી। સ્ટેશન ઉપર મૂકવામાં આવેલ અસંખ્ય નળોમાં ભર ઉનાળે ગરમ પાણી આવતું હતું અને ઠંડા પાણીના કુલરો પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા, જેના પગલે મુસાફરોને પીવાના પાણી માટે મોટી રકમ ખર્ચ પડવી પડતી હતી। જોકે સામાન્ય વ્યક્તિ રૂપિયા ખર્ચી પીવાનું પાણી મેળવી લેતા, પરંતુ જિલ્લાના શ્રમજીવી મુસાફરોની હાલત કફોડી બની હતી, જે અહેવાલ પ્રચારિત કરવામાં આવતા અહેવાલની અસર જોવા મળી છે। રેલવે વિભાગના DRM આશુતોષ ગંગલે અહેવાલની ગંભીરતા નોંધ લઈ વિભાગીય કચેરીને તાત્કાલિક નવા કુલરો બેસાડવાના આદેશ આપ્યા હતા, જેના પગલે પ્લેટફોર્મ નંબર 1-2 ઉપર 150 લીટરની કેપેસિટી ધરાવતા ઠંડા પાણી કુલરો બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગોધરા સ્ટેશન ખાતે રોજિંદા હજારોની સંખ્યામાં મુસાફરી કરતા મુસાફરોને પીવા માટે ઠંડુ પાણી મળી રહેતા મુસાફરોને રાહત અનુભવી હતી। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ગોધરા મત વિસ્તારના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સ્ટેશન વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી હતી, જે દરમિયાન ઠંડા પાણીના કુલરો બંધ હાલતમાં જણાઈ આવ્યા હતા, જેના લઈ સાંસદે રેલવે તંત્ર પાસે રોષ વ્યક્ત કર્યો હતો। રેલવે વિભાગની બેદરકારીના મામલે રેલવે પ્રધાનને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને એમને તાત્કાલિક મુસાફરોને તકલીફ ના પડે એ માટે DRMને તાત્કાલિક અસરથી આદેશ કર્યો કે આ જગ્યાએ નવા કુલર મૂકવા જોઈએ। એના પરિણામના ભાગરૂપે આજે એક જ અઠવાડિયામાં વડોદરા ડિવિઝને તાત્કાલિક ગોધરા રેલવે સ્ટેશન ખાતે પીવાના ઠંડા પાણીના કુલર મુસાફરોની સગવડ માટે મૂકી આપ્યા છે। આનાથી આજે ભર ઉનાળામાં જે મુસાફરો ગોધરા રેલવે સ્ટેશન પરથી હજારોની સંખ્યામાં અપડાઉન કરતા હોય છે, તેમના માટે આ કુલર આજે શુભ સાબિત થશે અને કુલરને પાણીને ઠંડો પાણી પીવાથી मुसाफरों गोधरा रेलवे स्टेशन ना मुसाफरों आशीर्वाद भी आपसे। गोधरा स्टेशन में 2 वाटर रिप्लेसमेंट किया इसको। अच्छा, पुराने जगह खराब हो गए थे, उसकी जगह दूसरे नए 2 रखे, प्लेटफॉर्म नंबर 1, प्लेटफॉर्म नंबर 2 पर। हनी भगत, S9 न्यूज, गोधरा।